હિંમતનગર તાલુકાના કાટવાડ પાસેની હાથમતી નદીમાં નીલગાય ફસાઈ હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાટવાડ પાસેની હાથમતી નદીમાં નીલગાય ફસાઈ હતી, જેમાં હાથમતી નદીમાં નીલગાય ફસાયેલી જોતા ત્યાંના સ્થાનિક લોકો એકઠા થયા હતા। ત્યારબાદ વન વિભાગને જાણ કરતા વનકર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા। નદીના કાદવમાં ફસાયેલી નીલગાયને 45 મિનિટ રેસ્ક્યુ કરીને વનકર્મીઓએ બહાર કાઢી હતી અને ત્યારબાદ ફસાયેલી નીલગાયને નજીકના જંગલમાં છોડી મૂકવામાં આવી હતી। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગર વીજ પુલ પર આગ લાગી હોવાનો મામલો સામે આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં વીજ પુલ પર આગ લાગી હોવાની ઘટના બની હતી, જેમાં ગત રાત્રિના સમયે આ બનાવ બન્યો હતો। જેમાં માવીનગર વિસ્તારમાં ગાયત્રી મંદિર રોડ પર આ બનાવ બન્યો હતો। માવીનગર વિસ્તારમાં આવેલી શંકરનગર સોસાયટીમાં પ્રવેશતા વીજ પુલ પર આગ લાગી હતી। ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી। બિંદેશ માંડલિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાની તમામ શાળાઓમાં આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાની તમામ શાળાઓમાં આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લાની તમામ શાળાઓમાં વહેલી સવારથી વિદ્યાર્થીઓ માર્કશીટ લેવા માટે પહોંચ્યા હતા। જેમાં માર્ચ અને એપ્રિલમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા લેવાઈ હતી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 92.89% પરિણામ આવ્યું હતું, જેમાં 9,631 વિદ્યાર્થીઓમાંથી A1 ગ્રેડમાં 45 વિદ્યાર્થીઓ આવ્યા હતા। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। છેલ્લા કેટલાક દિવસોથી સાબરકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેથી સાબરકાંઠા જિલ્લાનું હિંમતનગર શહેર સૌથી વધુ ગરમ બન્યું છે। સમગ્ર રાજ્યમાં આગ ઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થઈ ગયો છે। હવામાન વિભાગ દ્વારા તાપમાન હજુ વધવાની આગાહી કરવામાં આવી છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીથી વધુ નોંધવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર સૌથી વધુ ગરમ બન્યું હતું। આકાશમાંથી અગ્નિગોળા વરસી રહ્યા છે। ગરમીનો પારો દિવસને દિવસે ચરમસીમા વટાવી રહ્યો છે। છેલ્લા કેટલાય દિવસોથી સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે। જો કે સુતરાઉ કપડાં, ટોપી, સ્કાર્ફ પહેરીને વાહન ચાલકો જોવા મળી રહ્યા છે। જ્યારે આકાશમાં અગ્નિગોળા વરસી રહ્યા છે ત્યારે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે। શહેરના બપોરના સમયે રોડ રસ્તાઓ સુમસામ બન્યા છે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર।